ભચાઉ જૂનાવાડા વિસ્તારમાં ભીલ સમાજની આગેવાનીની મીટિંગ મળી હતી. મીટિંગમાં ભચાઉ નગરપાલિકામાં ચૂંટણીમાં આદિજાતિની સીટની ફાળવણી ન કરવામાં આવતા ભચાઉ જૂનાવાડા વિસ્તારના ભીલ સમાજમાં આક્રોશનો વિરોધ. ભીલ સમાજના અગ્રણીઓ યુવાનો આવતી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની આપકી ચીમકી. સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, ભચાઉ. આજે પહેલું તો મારું નામ દિનેશભાઈ ભીલ. આજે ભચાઉ મધ્યે અમે જે ભીલ સમાજના યુવાન છે, ભીલ સમાજના વડીલો છે, બધા મળ્યા છીએ. તો આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે, તેમાં ભચાઉ નગરપાલિકાની પણ ચૂંટણી છે. તો એ ચૂંટણીની અંદર આજે અમારી આદિજાતિની વસ્તી હોવા છતાંય અમને એનાથી સીટથી બાકાત રાખવામાં આવે છે. અમારી સીટ ફાળવણી કરવામાં નથી આવી. તો અમે સરકાર સામે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે અમે ભીલ સમાજની મીટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે અમને સીટ નથી ફાળવવામાં આવતી, તો અમે ચૂંટણીનો તમામ રીતે બહિષ્કાર કરશું. જૂનાવાડામાં જે પણ વસ્તી છે, ભીલ સમાજની ભચાઉ તાલુકામાં જે વસ્તી છે અને આજુબાજુના ભચાઉ તાલુકાના ગામડાઓમાંથી પણ વસ્તી આજે મળી છે. આ સીટ ભચાઉ તાલુકાના નગરપાલિકામાં જેમ એસસી સમાજને મળી રહી છે બંધારણીય હક પ્રમાણે, એમ એસટીને પણ મળે. આદિજાતિની વસ્તી છે, અહીંયા 213 જેટલા મતદાન ધરાવે છે. એ મતદાન હોવા છતાં અમારા આદિજાતિને અહીંયા સીટ મળી નથી. બરોબર. તો અમે જીસી બ્રહ્મભટ્ટ, જે આપણે હાલના સચિવ છે ચૂંટણી આયોગના, એમને પણ પત્ર લખીને જાણ કરેલી છે કે અમને જે તે વહેલી તકે આ બાબતે તમે ધ્યાન લ્યો અને ધ્યાનમાં દોરીને અમને સીટ મળે ફાળવણી થાય આદિજાતિને, એવી અમારી રજૂઆત છે. આગામી સમયમાં જો નિર્ણય નહીં આવે તો હાલમાં જે મતદાન થવાનું છે, તો મતદાનમાં સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે. અને આગળના પગલાં લેતા કે ભચાઉ તાલુકાની અમારી અંદાજિત 5000ની આસપાસ વસ્તી છે, તો અમે ધરણા પ્રદર્શન કે રેલી કોઈ પણ બાબતે અમે તમામ પ્રકારની આગળની કાર્યવાહી કરવા તૈયાર છે. ભીલ સમાજ ભચાઉ નગરપાલિકામાં અગાઉ પણ અમારી આદિજાતિની સીટો આવતી હતી અને હોદ્દા ઉપર ચૂંટાયેલા પણ છે. અને આ છેલ્લા 2 ટર્મથી આ સીટો કયા કારણસર નથી મળતી એ બાબતે અમે રજૂઆત પણ કરી છે. અને જો રજૂઆત પ્રમાણે અમને કાર્યવાહી નહીં થાય, અમને સીટો નહીં મળે, તો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે અને આગળના પગલાં પણ લેવામાં આવશે. અંદાજિત અમારી વસ્તી અહીંયા 400 થી 500 ની વસ્તી છે ભચાઉમાં, અને 213 જેવા મતદાન છે ભચાઉ તાલુકામાં. અને આજુબાજુના આસપાસના વિસ્તાર ગામડામાં પણ વસ્તી છે, જે સંપૂર્ણપણે આ ભચાઉ તાલુકાના જે પણ ભીલ સમાજના વ્યક્તિઓ છે એને સપોર્ટ આપશે અને ધરણા બાબત કે જે પણ હશે કાર્યક્રમ, એ આગળની કાર્યવાહી